freeastroclass.com. હવે આપણે શનિ ગ્રહના કારકના વિષયો what the planet Saturn is indicating in the birth chart, what are the field which is under the control of Saturn, that is the discussion. શનિ ગ્રહના કાર્યક્ષેત્રમાં કયા કારકના વિષયો છે, શનિ ગ્રહ કઈ બાબતો ઉપર કંટ્રોલ કરે છે, તો એ પોઈન્ટ ઉપર ઇન્ડિકેશન, સિગ્નિફિકેશન, કઈ બાબતોનો સેટર્ન શનિ ગ્રહ નિર્દેશ કરે છે તે વિષય છે. તો પહેલો જ પોઈન્ટ છે શનિ એટલે મૃત્યુ. શનિ ઇન્ડિકેટ કરે છે ડેથ, મૃત્યુ. તો મૃત્યુનું બીજું નામ છે આયુષ્યનો અંત. તો આયુષ્ય ત્યાં સુધી છે જ્યાં સુધી મૃત્યુ નથી. એટલે શનિ બતાવે આયુષ્ય, શનિ બતાવે મૃત્યુ. મૃત્યુના રિલેટેડ કોઈ પણ બાબત હોય એનું કાર્યક્ષેત્ર શનિ પાસે છે. એટલે મૃત્યુનું કોઈ કારણ, કોઈ આત્મહત્યા કરે તો એ પણ મૃત્યુ છે, તો આત્મહત્યા પણ શનિ બતાવે. મૃત્યુને લગતું સ્મશાન હોય, કબરની વાત હોય, સ્મશાનની રાખની બાબત હોય, મૃત્યુના કારણે કોઈક પાત્ર વિધવા થાય, વિધુર થાય, તો એ બધા જ શનિના કંટ્રોલમાં ગણી શકાય. એટલે એ બધી જ બાબતોનું ઇન્ડિકેશન, નિર્દેશ શનિ ગ્રહ પાસે કુંડળીની અંદર કઈ રાશિ અને કયા સ્થાન સંબંધિત બીજા ગ્રહો સાથે છે તે જોઈને કહી શકાય. શનિ કારક છે શ્રમ, સેવા, નોકરનો કારક. આપણે દરેક ગ્રહના એમ કહીએ છીએ કે એમને હોદ્દા મળેલા છે. જેમ સૂર્યને રાજા, તો ચંદ્રને રાણી, બુધને રાજકુમાર. એ રીતે શનિનો હોદ્દો જો હોય તો શનિ છે નોકર, દાસ. આપણી પાસે રહેલા નોકર, સબોર્ડિનેટ્સ હોય, દાસ હોય, સેવક હોય, આપણું કોઈ કામ કરનાર પર્સનલ માણસ છે, તો એ બધા સેવા ચાકરી કરનારા માણસો એ રિપ્રેઝન્ટેશન્સ કરે છે શનિનું. તો કોઈ પણ શ્રમની બાબત છે, અથાગ પરિશ્રમ, એકદમ સખત મજૂરી, મહેનતનું કામ છે, તો એ સખત મહેનત મજૂરી કરનાર માણસ પણ શનિના તાબાની અંદર ગણાય. ધારો કે કોઈ કન્સ્ટ્રક્શનના લેબર છે, કોઈક માઇન, ખાણની અંદર પથ્થર તોડતા, ખાણકામની અંદર મજૂરી કરતા કારીગર છે, તો જે લેબોરિયસ કામ કરનાર છે, પરિશ્રમનું કામ કરનાર માણસ છે, એ પણ શનિના કંટ્રોલની અંદર ગણી શકાય. અને પરિશ્રમ, લેબર, સેવા ચાકરી, આ બધું જ જે કામ છે તે શનિના કારણે છે. અને શનિ ગ્રહ પાસે બીજું જોઈએ તો ચીવટતા, ચોકસાઈ અને જે કરકસરનો ગુણ કહીએ તે છે. ચીવટતા, ચોકસાઈ, કરકસર, સેવા, ચાકરી. હવે યાદ રાખો, જ્યારે જાતકના મેરેજ કોઈ શનિ પ્રધાન સ્ત્રી સાથે થાય છે, એટલે શનિ પ્રધાન સ્ત્રી છે, સેકન્ડ ઇન્ડિકેટ કરે છે, તો આ બધા લક્ષણ કે ભાઈ સેવા કરવી, ચાકરી કરવી, ચીવટતા, ચોકસાઈ, કરકસરથી ઘર ચલાવવું, ઘર રખવું, બાઈ હોય, તો એ શનિ પ્રધાન છે. પણ શનિ પ્રધાનની સાથે આપણે આગળ જોયું છે કે શનિ રૂપ નથી આપતો. શનિની ફિગર થોડી અનએટ્રેક્ટિવ, અનાકર્ષક હોય છે. જે રૂપ આપે છે શુક્ર. તો શનિ પાસે આ પોઝિટિવ ગુણ છે પણ રૂપ નથી. શુક્ર પાસે રૂપ છે પણ શુક્ર રાશિ ગ્રહ છે અને શુક્ર પ્રધાન માણસો સેલ્ફ ઓરિએન્ટેડ, સ્વકેન્દ્રી છે. એટલે પોતાનું હિત પહેલા જોઈએ, મારા માટે બીજા કોઈ માણસ કામ કરે એમ જોઈએ. જ્યારે શનિ શું વિચારે છે, હું બીજા માટે કામ કરું. તો આ એક ડિફરન્સ છે. અને એ ડિફરન્સ જ ઘણું બધું સમજાવી દે છે. જે ઘણી વખતે આપણે ચર્ચા હોય કે ભાઈ રૂપ અને ગુણ, તો એ બાબતનો પોઈન્ટ છે. શનિના નેગેટિવ પાસા પણ છે. ડિલે, કોઈ પણ બાબતનું મોડું થવું, ડિલે થવું, પોસ્ટપોન થવું, એ પાછળ શનિ હોય. કોઈ એમ કે ભાઈ કોઈ જાતકનું મેરેજ થવામાં વિલંબ થાય છે, ડિલે થાય છે, શનિ કોઈકને કોઈક રીતે કારણભૂત હોય. જૂની કોઈ પણ વસ્તુ છે, એ જૂની વસ્તુઓનું, કારણ કે જે શનિનું શાસ્ત્રોક્ત રૂપ આપેલું છે
તો કે ભાઈ જૂના વસ્ત્રવાળો ફાટેલા ઠીંગણાવાળા વસ્ત્રનો પગેથી લંગડાતો પુરુષ, આ રીતનું વર્ણન આવે છે. તો એ બધું ઇન્ડિકેશન શું કરે છે? જૂની આઈટમ, જૂનું વેહિકલ હોય, જૂનું મકાન હોય, જૂની કોઈ પણ બાબત હોય એનું ઇન્ડિકેશન શનિ કરે કે ભાઈ જૂના મકાનનું જર્જરિત થયેલું કોઈ ખંડેર છે તો એ ઇન્ડિકેશન પણ શનિ માટે જ ગણી શકાય. મંદ ગતિનો ઠંડો ગ્રહ, મંગળ અગ્નિ તત્વનો ગરમ ગ્રહ છે, શનિ વાયુ તત્વનો ઠંડો ગ્રહ છે. એટલે કે જ્યારે જાતકને બીજા સ્થાન જે આપણું ખોરાકનું ખાવાનું મુખનું સ્થાન છે ત્યાં શનિ બેઠેલો હોય તો હવે તે જાતક ગરમ ચા કે કોફી કે પછી ગરમ સૂપ ના પી શકે, એમને ઠંડો થવા દેવું પડે. ઠંડો ગ્રહ છે. અને શનિની જે કોઈ ચીજો હોય એ બધી ડ્યુરેબલ, શનિ પ્રધાન જાતકો પણ ડ્યુરેબલ વસ્તુઓ જ પસંદ કરે, લૂપ પર જશે નહીં કે ભાઈ એની ડ્યુરેબિલિટી, ટકાઉપણું કેટલું, કોઈ વસ્તુ ખરીદવામાં, કોઈ વસ્તુ લેવામાં આવે, ઘરકામ માટે છે કે ઓફિસ કામ માટે, તો they always consider what is durability, એટલે ટકાઉ ચીજ. શનિકારક છે દુઃખ, દરિદ્રતા, ગરીબાઈ, પોવર્ટી, શોક, આપત્તિ, જે કઈ ચિંતાની બાબતો છે, દુઃખની બાબત છે, તો આપણે જાણીએ કે ભાઈ આ લેબોરિયસ કામ કરનારા માણસો તેઓ ઓલવેઝ આર પુઅર એન્ડ ધે લીવ ઇન પોવર્ટી કન્ડિશન્સ, દરિદ્રતામાં જીવન ગુજારતા હોય તો એ શનિના કંટ્રોલની અંદર છે. અને જ્યારે જિંદગીની અંદર કોઈક આપત્તિ આવે, કોઈક શોકજનક બનાવ બને, દુઃખદાયક બનાવ બને, કોઈકનું આકસ્મિક અવસાન થાય તો આ બધાના કારણે લોંગ લાસ્ટિંગ જે ચિંતા જિંદગીભર રહે તો એ શનિ બતાવે છે. અને શનિ બતાવે છે મશીન, યંત્ર, કે ભાઈ કોઈક માણસ મિકેનિકલ એન્જિનિયરમાં આગળ વધશે કે નહીં, મિકેનિકલ એન્જિનિયર થશે કે નહીં, એ ઇન્ડિકેશન પણ શનિ કરે છે. શનિ શ્રમનો પણ કારક છે, તે માણસ મશીન ઉપર પણ કામ કરતો હોય, શનિ એને આગળ પણ આપે છે, એન્જિનિયર થઈને સુપરવાઇઝર પણ હોઈ શકે, હાયર પોસ્ટની અંદર પણ હોઈ શકે. મશીન સાથે કામ કરનાર, મેં તમને આગળ પણ કહ્યું હતું કે શનિનું કાર્યક્ષેત્ર એકદમ વાઇડ છે, એટલે મજૂરથી શરૂ કરીને ફેક્ટરી ઓનર, એક મિકેનિકથી શરૂ કરીને ફેક્ટરી ઓનર કે ભાઈ 5 ફેક્ટરીનો માલિક છે એ પણ શનિની જ દેન છે. અને એટલે કોઈ પણ મશીનથી કામ કરનાર માણસ જે છે એ મશીનનું ઇન્ડિકેશન શનિ કરે છે. અને શનિ એટલે વૃદ્ધાવસ્થા, ઓલ્ડ એજ. આપણે ચંદ્રમાં જોયું તો ચંદ્ર બાળપણ બતાવે છે, બાલ્ય અવસ્થાનો કારક ચંદ્ર, તો કે જાતકની બાલ્ય અવસ્થા કેવી હશે તેનું ઇન્ડિકેશન કુંડળીની અંદર રહેલો ચંદ્ર કરે. પણ કોઈ એમ કે મારી વૃદ્ધાવસ્થા, મારી લેટ એજ, મારી ઓલ્ડ એજ ની અંદર whether I am happy or unhappy, અથવા તો મને શું મુશ્કેલી પડશે એ બાબત જાણવું હોય તો 100% આપણે શનિને નજરઅંદાજ ન કરી શકીએ. શનિને જોયા વગર, એને ગણતરીમાં લીધા વગર જાતકની વૃદ્ધાવસ્થા બાબતની કોઈ બાબતનું પ્રિડિક્શન કરવું તે મુશ્કેલ છે. શનિ બતાવે છે બંધન, વૃદ્ધાવસ્થા પણ એ જાતનું બંધન જ છે, કારણ કે વૃદ્ધાવસ્થામાં ઘણી બધી શારીરિક મર્યાદાઓ આવી જ જાય છે. તો એ બંધન જેલ બંધન પણ હોઈ શકે, કારણ કે શનિ આવે છે હવે ન્યાયનો કારક, સત્યનો કારક, એટલે સત્ય અને ન્યાયનો કારક. હવે એ લાઈનથી જ્યારે માણસ વિપરીત ચાલે છે તો પછી સિસ્ટમ એને દંડ કરશે. દંડની અંદર નાણાકીય પણ હોઈ શકે, દંડની અંદર એને જેલવાસ થઈ શકે, પ્રિઝન ઇમ્પ્રિઝનમેન્ટ આવી શકે. તો એ જેલનું બંધન એ પણ એક બંધન છે કે એમાં એ બંધનમાંથી અને બધા ઘણા રિસ્ટ્રિક્શન છે, મૂવમેન્ટ ન થઈ શકે એના મરજી અનુસાર. તો આ બંધન એ શનિ, અને શનિ લેબોરિયસની સાથે ખેત મજૂરી એ પણ શ્રમનું કામ છે. અને એગ્રીકલ્ચરલ લેન્ડ, ખેતીવાડી શનિના કંટ્રોલમાં છે. એગ્રીકલ્ચરલ લેન્ડ, ખેત મજૂર પણ હોઈ શકે અને જમીનદાર પણ હોઈ શકે કે ભાઈ કોઈ માણસ પાસે 100 એકર જમીન છે ખેતીવાડીની તો એ પણ શનિના કારણે, અને ખેત મજૂરીનું કામ કરે છે તો એ પણ શનિના કારણે. બંને પાસા શનિના અંદરમાં. શનિ બતાવે છે લોખંડ, લોઢું, આયર્ન જે કહીએ તે, કોલસો, ચામડું. પ્રાણીઓનું મૃત્યુ થાય અને પછી એના ચામડા ઉતારીને જે ચામડાનો બિઝનેસ છે એ પણ મૃત્યુ સાથે કનેક્ટેડ છે, અને એનું કારકત્વ શનિ પાસે છે, ચામડું. અને ધાન્યની અંદર અડદ અને તેલની બાબતમાં તો ખબર છે કે આપણે
શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે ઘણા બધા માણસો શ્રદ્ધાથી તેલ ચડાવે છે, તો એ તેલનો કારક પણ શનિ. શનિના કલરની વાત કરીએ તો શનિ ડાર્ક, અંધકાર, નિરાશાવાદ બતાવે છે, એટલે એનો રંગ છે કાળો. શનિનો રંગ કાળો, અંધકાર એ શનિ બતાવે. અને શનિ કેટલીક વખત પોઝિટિવ એંગલથી જ્યારે ફેક્ટરીઓના કેવી રીતે વાત કરીએ છીએ તો કાળાના બદલે બ્લુ કલર, જે ડાર્ક બ્લુ ટાઈપનો કલર આવે છે, તો એ ઇન્ડિકેશન પણ શનિનું જ ગણાશે. આપણે બ્લુ કોલર જોબની વાત કરીએ, વ્હાઇટ કોલર અને બ્લુ કોલર જોબ, તો બ્લુ કોલર, તો એ બ્લુ કોલર વાળા માણસો જે શ્રમનું, મિકેનિકનું, મજદૂરીનું કામ કરે છે, એ કલર પણ આવશે શનિનું. અને આ કામ કરતા મજદૂર ટાઈપના જે માણસો છે એ રહેશે સ્લમ એરિયામાં, તો એ સ્લમ એરિયા શનિના કંટ્રોલમાં. અને શનિ બતાવે છે દરેક બાબતની કચરાપટ્ટી, જે કચરો છે એનું ઇન્ડિકેશન શનિ પાસે છે. હવે એ કચરો ગાર્બેજ હીપ હોઈ શકે, કોઈ જૂનો ભંગાર પણ હોઈ શકે, કે પછી જે ઉગાડો કહીએ એ ટાઈપનો કચરો હોય, તો એ પણ શનિના કંટ્રોલની અંદર છે. અને દરેક પ્રકારના રીત રિવાજ, રૂઢિ, કસ્ટમ, ટ્રેડિશન ની જો વાત થાય તો એ શનિ. અને કેટલીક વખતે આપણે જોયું કે ભાઈ શનિ વૃદ્ધાવસ્થાનો કારક છે, તો વૃદ્ધ માણસો શું કરતા હોય છે, દે આર રિકોલિંગ ધેર ઓલ્ડ બેક મેમરી. પાછળની એમને બીજું કાંઈ વૃદ્ધાવસ્થામાં ખાસ કામ ન હોય તો જ્યારે વાત કરતા હોય તો વારંવાર they are slipping into their back old memory. While we were young, we were doing this. While we were in the childhood position, we were doing this. કે આ કરતા, આ કામ કરતા આટલું સસ્તી વસ્તુ મળતી, હવે આ ચેન્જીસ થયા છે. તો જે ઓલ્ડ મેમરી, પાછળની ભૂતકાળની યાદ, મેમરીને વાગોળવાની બાબત છે, એ શનિના કારણે છે. અને વ્યવસાય, ધંધાનો પ્રધાન કારક શનિ, મુખ્ય કારક ગ્રહ શનિ. તો શનિના કારણે જ કોઈ પણ ધંધાની અંદર રાઇઝ એન્ડ ફોલ, અપ્સ એન્ડ ડાઉન્સ, ચડતી અને પડતી જો આવતી હોય, તો એ ચડતી પડતી ધંધો છે કે નોકરી છે, તે શનિ ના કારણે જ બને છે. એટલે ચડતી પણ અને પડતી પણ એની અંદર શનિનું ઇન્ડિકેશન છે. એટલે તમે જોયું કે શનિ ને સમજવો ઘણો જરૂરી છે. અને માત્ર શનિની રાશિ અને બીજા ગ્રહોના સંબંધથી આપણા સંહિતા અને નાડી ગ્રંથો તો ઘણું બધું જાતકનું જીવન જ કહી દે છે. આ શનિ સેપરેશન, ડિટેચમેન્ટ, કે ભાઈ છૂટા પડવું, કોઈનાથી ડિટેચ થવું, ડિટેચમેન્ટ, આ સેપરેશન અને ડિટેચમેન્ટની અંદર પણ શનિ જ છે. એટલે કે ભાઈ કોઈક મેરેજની અંદર પાત્ર વિખૂટા પડે, છૂટા પડે, ડાયવોર્સ લે, કોઈ ધંધાદારી સંબંધો છે ભાગીદાર સાથે, એ ભાગીદારો છૂટા પડે, આ બધા કારણોની અંદર શનિ આવશે. અને જ્યારે આ શનિ નેગેટિવ રોલ કરે છે, ત્યારે પોઝિટિવની સાથે નેગેટિવ પણ છે. તો હવે ક્રૂરતા, એકદમ ક્રુઆલિટી, ગુનેગાર તરીકે રહેશે. અને નિર્દયતા, કોઈ લાગણીને, કોઈ વાત જો સાંભળવામાં આવે તો સામાન્ય માણસનું હૃદય કંપી ઉઠે, બટ દે આર સ્ટોન હાર્ટેડ, પથ્થરદિલ માણસ કહીએ તે ટાઈપના. એટલે ટોટલી નિર્દય. કેટલીક વખતે આપણે એવું સાંભળીએ છીએ કે છાપાઓમાં, ન્યૂઝપેપરમાં વાંચીએ કે કોઈક નાના બાળકો છે, નાના બાળકના જે આંગળા હોય કટ કરવામાં આવે. કેમ? તો કે ભાઈ એને ભિખારીની જેમ પછી બેગિંગ માંગવામાં આવે, ભીખ માંગવા માટે they are using those small children. એટલે આવી ટાઈપનું જ્યારે આપણે જાણીએ તો આપણને કોઈક લાગણીશીલ માણસના હૃદયની અંદર કંપારી આવે, પણ એમને એ કામ કરવાની અંદર કોઈ લાગણી ન આવે, એવી ટાઈપના નિર્દય માણસો પણ શનિના કારણે હોય છે. અને લજ્જાહીનતા, કોઈ બાબતની લજ્જા નહીં, કોઈક જે ઇમોરલ કામ કરવા હોય એની અંદર પણ દે આર રેડી. તો આ ટાઈપના નેગેટિવ રોલ હોય, સ્ત્રી પાત્ર હોય તો ઇમોરલ કામ કરતા હોય, પુરુષ પાત્ર હોય તો સ્ત્રીઓના ધંધાની અંદર એમને હેલ્પ કરતા હોય, આવા લજ્જાહીન કામ કરવા હોય, એનું કારણ પણ શનિ જ બતાવે છે. આવા શનિ પ્રધાન જાતકો જો એમની કુંડળીની અંદર વેલ પ્લેસ ન હોય તો એ લોકો કેટલીક વખત શનિ ઉંમરનો કારક છે, માટે તેમનાથી મોટી ઉંમરની સ્ત્રીઓ
અથવા તો જેમ કહ્યું કે ભાઈ વિડો વિધવાનો કારક છે, તો કોઈ વિધવા અથવા તો જે નીચ જાતિની કે હલકી ટાઈપની સ્ત્રીઓ કહીએ તેમાં વધુ રસ લેતા જોવા મળે છે. અને આ શનિ કલેશ, કોરલ, ડિસ્પ્યુટ, ઝઘડો નો કારક. યાદ રાખો, આ જે ઝઘડો થાય છે એ ઝઘડામાં લોહી નથી નીકળતું. લોહીનો કારક મંગળ છે. ઝઘડો થાય ને કોઈ માથું ફોડી નાખે, લોહી નીકળે, માથામાં 5% આવે, મંગળ હોય. પણ ઝઘડો એવો થાય એ હદે થાય કે માણસ જાતે જ ભીતમાં માથું પછાડી લે, અને એવી ટાઈપનો જે ઝઘડો હોય એમાં શનિ કારણભૂત છે. શનિ સૂર્ય શત્રુ ગ્રહો છે. શનિ ચંદ્ર શત્રુ ગ્રહો છે. સૂર્ય પિતાનો કારક છે, ચંદ્ર માતાનો કારક છે. એટલે આ પ્લેસમેન્ટ જો શત્રુ ગ્રહો કે બીજી રીતે બગડતું હોય તો માતા પિતા સાથે અનબન, શત્રુવટ પણ શનિ જ આપે છે. અને આ શનિ પેસિમિઝમ, નિરાશાવાદ, ઉદાસીન ગ્રહ છે. એને રસ નથી જિંદગીના વૈભવમાં, જિંદગીની ઉજળી બાજુમાં, પોઝિટિવ બાબતમાં, ઓપ્ટિમિઝમમાં રસ નથી. આ ટાઈપનો નિરાશાવાદ અને ઉદાસીનતા જાતકને આપે છે. ડહાપણ છે, શનિમાં ડહાપણ છે, મેચ્યોરિટી છે, પણ ઉત્સાહ નથી. જે એન્થુઝિયાઝમ જોઈએ, જે જીવનનો ઉત્સાહ જોઈએ તે નથી. આ ટાઈપનો શનિ જ્યારે ઉત્સાહ ન હોય તે એ વધુ માણસ ચિંતન કરે, મનન કરે, પછી અલ્ટિમેટલી શું બનશે કે એની પણ એક પોઝિટિવ સાઈડ આવે છે. એ પોઝિટિવ સાઈડ જે બધાને માર્ગદર્શન આપે એ રીતે પોતાનું અંતર્જ્ઞાન, આત્મજ્ઞાન અને તત્વચિંતનની જે વાત કહીએ તો શનિ બતાવે છે સંન્યાસ, તત્વજ્ઞાન, વૈરાગ્ય. કોઈક આશ્રમ હોય તો એ આશ્રમનું રિપ્રેઝન્ટેશન શનિ કરે. અને આંતરિક ઇન્ટરનલ આત્મજ્ઞાનની વાત હોય, આંતરિક આનંદ હોય, કોઈ ચિંતન છે, મનન છે, મંથન છે, આ બાબતની જે બાબત છે એ પણ બતાવશે શનિ. હવે આપણે દરેક ગ્રહમાં જેમ જોઈએ છે તેમ શનિ ગ્રહ જાતકના શરીરના કયા અવયવોને કંટ્રોલ કરે છે, કયા ઓર્ગન્સ ઓફ ધ બોડી આર કંટ્રોલ્ડ બાય ધ પ્લેનેટ સેટર્ન. અથવા તો લેટ એજમાં, વૃદ્ધાવસ્થામાં જો શનિ એ જાતકને રોગ આપવા માટે પ્રવૃત્ત હોય, રોગ આપવા માટે ફેવર કરે તો કઈ ટાઈપના રોગ અથવા કઈ ટાઈપના ઓર્ગન્સની અંદર એ પોઈન્ટ આઉટ કરે છે તે જોઈએ. શનિ બતાવે છે ગોઠણની પોર્શન, ઘૂંટણનો પોર્શન, ની પોર્શન અને પગના નળા. પગના નળા આપણે જોયું છે આગળ. કાળપુરુષની કુંડળી એટલે મેષ લગ્નની કુંડળી પ્રથમ સ્થાનની અંદર મેષ રાશિ હોય તો 10મા સ્થાનની અંદર આવશે મકર રાશિ અને 11મા સ્થાનમાં આવશે કુંભ રાશિ. શનિ સ્વામી ગ્રહ છે મકર અને કુંભનો, અને 10મા અને 11મા સ્થાનમાં આવે છે. આ પોઈન્ટ પણ આગળ જોયેલો છે કે પગના નળા 11મા સ્થાનમાં અને ગોઠણની પોર્શન જે કહીએ તે આવશે 10મા સ્થાનમાં. એટલે ગોઠણ અને પગના નળા ઉપર કંટ્રોલ છે શનિનો. આપણે જોયું લેબોરિયસ કામ, શ્રમનું કામ. માણસ શ્રમ ક્યાંથી કરે? કોઈ પણ શ્રમ કાળા પરથી, રિસ્ટ પોર્શનથી થઈ શકે. એટલે શનિ કંટ્રોલ કરે છે કાળું, રિસ્ટ પોર્શન કાળા ઉપર. એટલે કાળા ઉપર પણ પ્રોબ્લેમ આવી શકે. અને બરોડ જે માણસ કામ તો જ કરી શકે જો એમની બરોડ કહીએ, સ્પાઇનલ કોર્ડ કહીએ, સ્પ્લિન કહીએ, એમાં પ્રોબ્લેમ ન હોય અને મજબૂત હોય તો. એટલે આ અવયવ થયા. તેના સિવાય શનિ સ્નાયુ, માંસપેશીઓ અથવા તો જે આપણા શરીરની નસો છે, વેન્સ, એ વેન્સ ઉપર કંટ્રોલ ધરાવે છે. એટલે જ્યારે રોગ આપવા માટે શનિ એક્ટિવેટ થાય તો વેન્સ રિલેટેડ, સ્નાયુ રિલેટેડ પ્રોબ્લેમ થઈ શકે. અને બીજો પોઈન્ટ છે સાંધા, જોઇન્ટ્સ. જોઇન્ટ્સની અંદર પેઇન કરે છે. જે આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ કે ભાઈ વાના લીધે ગોઠણ જકડાઈ ગયા છે, હાથ જકડાઈ ગયો છે, તો એ જે વા અથવા તો સંધિવા ની વાત કરીએ તો એ સાંધાનો દુખાવો શનિ ના કારણે. શનિ હાડકાનો કારક છે તો દાંત એ પણ હાડકું છે, હાડકાનો એક પ્રકાર છે. એટલે દાંતમાં તકલીફ થઈ શકે. અને હાડકાના પ્રશ્નની અંદર જો
ખાસ તો શનિ સૂર્ય ઉપરથી જતો હોય તો શત્રુ ગ્રહ પરથી તો હાડકું ભાગવાનો જે અસ્થિ ભંગનો યોગ કહીએ છીએ તે એટલે હાડકાનો પ્રશ્ન આવી શકે અને શનિ બંધન જેમ કહ્યું કે ભાઈ જેલ બંધન તો જેલ બંધનની જેમ માણસને પેરાલિસિસ થાય પક્ષઘાત થાય લકવો થાય તો એ પથારીવશ છે ટોટલી કમ્પ્લીટલી બેડ રિડન અને એમની કોઈ પણ મૂવમેન્ટ બીજા માણસ સિવાય શક્ય નથી તો આ ટાઈપનું બંધન પણ શનિના કારણે અને શનિ વાયુ તત્વનો ગ્રહ છે આ વાયુ તત્વનો ગ્રહ શરીરમાં શ્વાસની તકલીફ કરી શકે એટલે શ્વાસની તકલીફ કાનની બહેરાશ કાનને લગતા સાંભળવાને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો એ પણ શનિના કારણે અને શનિ જેમ કહ્યું કે કચરા બાબતની અંદર કોઈ પણ વેસ્ટ છે એ વેસ્ટ ઉપર કંટ્રોલ કરે છે શનિ તો પછી શરીરમાં પણ વેસ્ટ છે તો શરીરની અંદર વેસ્ટ છે તો મળ અથવા તો મૂત્ર જે યુરિન કહીએ સ્ટૂલ કહીએ અને એ રિલેટેડ ઓર્ગન્સ ધારો કે આપણા આંતરડા છે તો પથરીની અંદર પણ જે પ્યોરિફાઈ થાય કંટ્રોલ થાય મળ મૂત્ર એ રિલેટેડ ઓર્ગન કાં તો આંતરડા સંબંધી પ્રશ્ન આપી શકે ભગંદર ટાઈપનો રોગ થઈ શકે અને બીજી રીતે જોઈએ તો આપણા શરીરની ચામડીમાંથી પરસેવો જે સ્વીટિંગ રૂપે નીકળે છે પણ કચરો છે તો એના ઉપર પણ તમને ચામડી રિલેટેડ ખરજવું કે ખુજલી કે કંઈક રક્તપિત્ત કે કોઢ આ ટાઈપનું શનિ કંટ્રોલ કરે અને એ ટાઈપના નેગેટિવ પ્રશ્ન દર્દ કહીએ કે મુશ્કેલીઓ કહીએ શારીરિક તો એ ઊભી થઈ શકે અને શનિ લોંગ લાસ્ટિંગ વસ્તુ માટે જે ટકાઉ કહીએ છીએ બરાબર છે પણ જ્યારે દર્દ હોય તો જૂના હઠીલા પરમેનન્ટ ટાઈપના ડિસીઝ કાયમી દર્દ કોઈ માણસ એમ કહેતા જોવા મળે કે ભાઈ આ દર્દનો તો હવે કોઈ ઈલાજ નથી અને મારા મૃત્યુ સાથે જ જશે આ ટાઈપના જે હઠીલા કાયમી ટાઈપના જૂના દર્દ હોય એનું ઇન્ડિકેશન પણ શનિ કરે અને શનિ ડિપ્રેશન પેસિમિઝમ નિરાશાવાદનો કારક છે એટલે માણસને વરી અથવા તો જે ડર કહીએ ફિયર કહીએ ભય આવી ચિંતા આપે એ ટાઈપનું ડિપ્રેશન વાળું વલણ પણ શનિના કારણે હોય અને આપણે જોયું હતું આગળ કે શનિ નપુંસક ગ્રહ છે તો શનિ નપુંસક ગ્રહ હોવાના કારણે ઇમ્પોટન્સી સેક્સ્યુઅલ એક્ટ ની અંદર અગ્રેસિવનેસ નહીં પણ ઇમ્પોટન્સી અથવા તો જે ઠંડાપણું ફ્રિજિડિટી કહીએ ઠંડાપણું કહીએ આ બાબતના પ્રશ્ન હોય એટલે તેના કારણે ઇશ્યુ રિલેટેડ પ્રોબ્લેમ સંતાનના સંતતિના પ્રશ્ન ની અંદર પણ શનિ જ કારણભૂત છે કારણ કે તે બાબતોનું ઇન્ડિકેશન શનિ પાસે છે થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટ લિસનિંગ ટુ મી થેન્ક યુ